ગતરોજ ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે પ્રાથમિક શિક્ષણ સમિતિના હિસાબી અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં તેમની કચેરીના 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓ કેન્દ્ર બિંદુમાં છે। ફરિયાદમાં આ કરાર આધારિત કર્મચારીઓ સહિત 4 એજન્સી ધારકો પણ સામેલ છે। આ ફરિયાદ છે સરકારી નાણાંની ઉચાપતની। આ ફરિયાદ છે 2,79,00,000ની સરકારી પૂંજીને પોતાના અંગત હિત માટે ઉઠાવીને વાપરવાની। જે પ્રમાણે ફરિયાદીએ ફરિયાદ લખાવી એ પ્રમાણે પોલીસે ફરિયાદ લખી લીધી છે, પણ ફરિયાદ પહેલા શિક્ષણ વિભાગ દ્વારા આમાં ખાતાકીય તપાસ થઈ છે, જેમાં માત્ર 2 કરાર આધાર કર્મચારીઓ આ આખી ઉચાપતમાં સામે આવ્યા છે। જે બાબત સમજમાં નથી આવતી, કારણ કે 5 કિલો સરકારી ઘઉં લેવા માટે અપાતા રેશન કાર્ડને કઢાવવા નાયબ મામલતદારની સહી અને બાયોમેટ્રિક વિધિ થાય છે, પછી પાછો સ્ટોર ધારક અંગૂઠો મુકાવે એ અલગ। ટૂંકમાં આટલી મોટી રકમનો ભ્રષ્ટાચાર 2 કરાર આધારિત કર્મચારીઓ કરી નાખે એ સમજ સાથે સમાધાન નથી કરી રહ્યું। આમે પંચમહાલમાં છેલ્લા ઘણા સમયથી એક નવો ટ્રેન્ડ ચાલે છે કે સરકારી તિજોરીને ધૂંબો મારવાનો અને પછી પોલ ખુલે તો હંગામી અને કરાર આધારિત કર્મચારીઓને આરોપી બનાવીને સરકારી કર્મચારીઓની બદલી કરી હાશકારો મેળવી લેવાનો। આવું અગાઉ 2-3 ફરિયાદોમાં પણ થયું છે। શું 2 કરાર આધારિત કર્મચારીઓ 2,79,00,000ની માતબર રકમની એકલા હાથે ઉચાપત કરી શકે ખરા? આ એક સવાલ છે। આમાં હજુ પડદા પાછળના સંડોવાયેલા માથા પકડાય તે જરૂરી છે। હવે આ માથાઓનો ખુલાસો આરોપી પકડાય ત્યારે ખબર પડે, પણ ઈમાનદારીની મિસાલો આપતા ગાયત્રીબેન પટેલના હિસાબી શાખામાં જ ભ્રષ્ટાચારની મિસાઇલ પડી ત્યાં સુધી તેમને ખબર ના પડી। ખબર પડતા વર્ષ વીતી ગયું। હાલ તો વિભાગીય તપાસમાં 2 કરાર આધારિત કર્મચારીઓ પર વાત અટકાવી છે, પણ પોલીસ આ તમામ ગૂંચને સારી રીતે ઉકેલશે। અને હા, એ વાત ક્યારે પણ સમજમાં નહીં આવે કે સંખ્યાબંધ સરકારી કાયમી કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે 2 કરાર આધારિત કર્મચારીઓ કૌભાંડ કરી જાય। આમાં બીજા મરતિયાઓ હશે જેના સુધી પોલીસના હાથ જરૂરથી પહોંચશે। આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને શેર કરજો। યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન હશે ટચ કરજો, તાકે આવા જ સમાચારો સાથે આપણે સૌ નિરંતર જોડાયેલા રહીએ। શુક્રિયા।